ગોગડી બેન કાલ કેવી મજા આવશે કા આપણા મમ્મીને ઘરે જવાનું. મને તો એટલી ખુશી થાય છે ને એની વાત પૂછમાં. પણ તે અલગ મલક ને હું કામ નોતરા હે ગોગડી બેન? ઝીણકુડી તારી બેન નું તો એવું જ હોય, અલગ મલક ને નોતરા છે ને કાઈ મજા નહીં આવે. અલગ મલક ને લઈને જાશે પછી ઈની ખીજાશે હો ઝીણકુડી. તઈ હું નોતરા એનોય વાંધો નહીં, પાછા ડોશી માને એમ હોતન કીધું કે અલગ મલક ને ભૂત ને હોતન કે લેતા આવજો. બોલો આ બધાઈને લઈને એને જાવું છે. હું કરવું કાઈ ખબર નથી પડતી આ ગોગડી બેન નું તો. હવે સાની મનીન્યો જો ને બધાય મને એમ કે મારે આવું, ઓલા કે મારે આવું, તો મારે હું ના પાડવી? તું કેતો મને. ઈ તો કેવા વાળા કીધા કરે, તારે હું બધાય નોતરા જ કરવાના. એવું નથી ઝીણકુડી, તારી બેન ને કાઈ શેન ન પડ્યા. ગોગડી લાગે તને બીજી ભાતની છે બહુ ગોલી. બધાયને અલગ મલક ને લઈ જાહે ને પછી ન્યા જઈને બધાય બાંધવાના જોજે તું. શેતાન કા નામ લિયા નહીં ઓર શેતાન હાજર. ઝીણકુડી આમ જો તો ડોશમાં આવી ગયા છે. હા તે એને ઓલી ઝોંગા ને આરતી ઉતારી હતી ને, આરતી ઉતાર ગોગડી બેન. હાલ તો ઉતાર દો અમે સાંભળવી. ડોશમાં ઝીણકુડી તમારે આરતી ઉતારવાની કેસે, લ્યો જરીક ઉતારી નાખું તમારી આરતી. ઉતારો આરતી ડોશમાં ઘરે આવ્યા, ઉતારો આરતી ડોશમાં ઘરે આવ્યા, આવીને તો એટલા કંદડે એની વાત નો પૂછાય. ઉતારો આરતી ડોશમાં ઘરે આવ્યા. એ બસ કર ગોગડી, તું બસ કર. તું હું કામ મને આવી હોખમણ થાય? મને તો શરમ લાગે. આરતી હું લેવા ઉતારશો કાઈ ખબર નથી પડતી. તું આરતી ઉતાર કે ગમે ઈ કર, પણ હું તારો પીછો મૂકવાની જ નથી હો બટા. તું તાર આરતી ઉતાર, પેંડા વેશ બધાયને મારા નામના, પણ હું તને નથી મૂકવાની. તાર મમ્મીને ઘર ક્યારે જવાનું છે ને કેટલી જોડ હું લુગડા લઉં ઈ તને પૂછવા આવી છું. અને હું ખીહરને દી છે ને જીન્સ ને એવું પહેરીશ ને ટોપી ને એવું બધું તારી પાસે છે કે હું લઈ આવું ગામમાંથી, એટલે હું આવી છું. લ્યો ગોગડી બેન, ઝોંગા ભાઈની આરતી ઉતાર લે. ડોશમાની ઉતારીને એમ છે એની એન્ટ્રી થઈ ગઈ છે. ઝીણકુડી એકવાર દાંત ને એકવાર દખ છે. હું તને મારે કેવું આમ જો ડોશમાં હું કહે છે કે હું કેટલી જોડ લુગડા લઉં, તાર મમ્મીને ઘર કેટલું ઈ કે રોકાવાનું છે, અને હું કહે છે હું તો જીન્સ ને એવું ખીહર ને દી પહેરી. બોલ જો તો ખરી આપણને શોખ કરવાના હોય કે એને? ડોશમાં તો જો નાના નથી મટતા. બોલ હું કરવું એમ થાય છે. હવે ડોશમાં સાના મનાય રો ભૂંડા લાગશો જીન્સ પહેરીને. શરમ નથી લાગતી તમને જીન્સ પહેરીને? કોને તમારે દેખાડવું છે ડોશમાં? લે હું તો પહેરવાની જ છું જીન્સ. પછી મારી ઇન્સ્ટાગ્રામ માં ને એમાં છે ને ફોટો મારે અપલોડ કરવાના હોય, રીલું બનાવવાની હોય. તને નથી ખબર? હું તો બહુ ફેમસ થઈ ગઈ છું ઇન્સ્ટાગ્રામ માં, જોજે તું મને. અને મારે તો છે ને મારે જેવું તેવું હાલે જ નહીં. મને તાર દાદા એ કીધું છે હું તમને જીન્સ ને શોર્ટી ને એવું લઈ દઈશ. એટલે હું તો એવા જ લુગડા પહેરવાની છું, જો હું તમને કહી દઉં છું. અને હું તાર રાત ઘરે ખીહર કરવા આવવાની છે ને ત્યાં મારા 2-3 ભૂત ને મારા ભાઈબંધ ને દોસ્તાર છે બેનપણીયું ઈ બધાય આવવાના છે, અને અમે મજા કરવાના છે તારા ઘરે આવીને ગોગડી. હવ શોટી વાળા સાની મનીના બેહો. હવે ભૂંડા લાગશો એવા લુગડા પહેરો હોય ને તો મારી આઈ નહીં હો, કહી દઉં છું. ઝીણકુડી ડોશમાં એમ કે શું શોટી ને એવું પહેરીશ. બોલ હું કરવું? હા તો એનો શોખ એને પૂરો કરી લેવા દે ગોગડી બેન. એમ હું કામ કરશો? ભલે ને બિચારા પહેરતા એને શોખ હોય. હા તને જીન્સ નો એનો શોખ એટલે તું તો એમ જ કે ને કા મને એવું બધું ન ગમે. હા એવું ભાઈ પહેર્યું છે ડોશમાં ભૂંડા લાગશો, અને હું કાંઈ ટોપી ને પપુડું ને એવું કાંઈ હું નથી લઈ દેવાની તમને. તું નો લઈ દેત કાઈ નહીં. હું તાર દાદાને કઈ સકડા રિક્ષામાં આખો સકડો રિક્ષા ભરીને પપુડા લઈ આવશું. પછી બધાયને એક એક પપુડા દઈ દેવાનું છે હાથમાં. આ ઝોંગાને હોતન ઝોંગાને 2 પપુડા દઈ દેવાના છે હાથમાં. ભલે વગાડ્યા કરે ખીહર નો પૂરી થાય ને ત્યાં સુધી. શોખ તો હોય જ ને જીન્સ ને એવું પહેરવાનો. મને તો બહુ શોખ. તાર પહેરવા પહેરજે, નો પહેર તો કાઈ નહીં. ડોશમાં ભલે પહેરે, માર હથવારો થાય ને. તમારું બે બેનું ખૂટતું જ નહીં હો ગોગડી. અરે રે હવે તો હું કરવું કાઈ ખબર નથી પડતી. હું એટલે જ આવી છું કે આપણે કેટલા દી રોકાવાનું તાર મમ્મીને ઘરે એમ. માર મમ્મીને ઘરે કાઈ અહીંયા ભૂખ નથી દેવાની તમારે બધાયને. લ્યો ત્યાં તો કેટલું રોકાવાનું. આ ડોશમાં આવ્યા, તું આવી, બધાય પૂછવા આવી ગયા સૌ તે. માર મમ્મીને ઘરે કેટલું રોકાવાનું છે ખબર છે? 2 દી રોકાવાનું છે. જેને જેટલા કપડા લેવા હોય ને એટલા લેજો. 3જે દી ઘર ભેગી ન થવાનું છે. માર મમ્મીને ત્યાં કાઈ ભૂખ નથી દેવાની. અને હજી ગોગડી બેન આ ઝોંગો હોતન આરે થાહે. તને ખબર છે હવની મોર સડી જવાનો ગાડીમાં? તાર જોવું હોય જોઈ લેજે ગોગડી બેન. ઈ તો મને ખબર જ છે બાપા કે ઈ સૌથી મોર સડી જવાનો છે. હેલો ગોગી, કેસી હે? બસ તારી જ ખામી હતી. મરો આવો બેહો. હું વલંદી હું લેવા આવી છો? બોલો બાપા. मैं ऐसे पूछ रही थी तो मकर संक्रांति पे यहाँ पे क्या क्या प्रोग्राम है, तो मैं इसीलिए पूछने आई थी. तो मैं कपड़े का वो सब मैं चूज कर लेती हूँ. तो आप तू बताना गोगी कि क्या इंतजाम किया हुआ है, वो मकर संक्रांति का प्रोग्राम क्या है वो बताओ ना. આઈ તેમ લાગે ગોગડી તાર મમ્મીને ઘરે આવવાની હોય એવું લાગે વલંદી. તે જઈ તને પૂછવા આવીશ ખીહર નો શું પ્રોગ્રામ છે બોલ.
એ કાંઈ નથી, અમે મારા મમ્મીના ઘરે જવાના હો વલંદી, અમે અહીંયા નથી રહેવાના, અમારે ખીહર કરવા મારા મમ્મીના ઘરે જવાનું છે. ઓકે વલંદી બેન, એટલે ચોખ્ખા ગુજરાતીમાં તને સમજાવવાના કે અમે અહીંયા નથી અને અમે જવાના છે મારા મમ્મીના ઘરે. ઓકે, તો તમારે જે પ્રોગ્રામ કરવા હોય તમારી જાતે કરી લેવાના. ઓકે, तो गोगी मैं भी तेरी मम्मी के घर पे आऊंगी क्योंकि मेरे को अकेला अच्छा नहीं लगेगा, ठीक है? मैं भी आऊंगी तो तेरी मम्मी का गांव किधर है? मेरे को बहुत ही वहाँ पे अच्छा लगता है, मैं जरूर आऊंगी, ठीक है? मैं और मेरे हस्बैंड हम दोनों आएंगे. जो गोगड़ी एम कैसे हम બે માણા આવશું તાર મમ્મી ગામ એમ કહે છે. ન્યા હું દાટી છે, ન્યા કાંઈ તમારો લાડવો સોળશું. અમાર ઘરે મારા મમ્મીને ઘરે ભાડ આવ્યા છો, સારે હોય ત્યારે બધાયને હારો હાર આવવું જ હોય. હવે શું કરવું મારે તેમ થાય છે જીનકુડી. હવે તે અલક મલક ને બધાયને નોતરાસ તેવા બે માણા હાટુ હું ભલે આવતા, બીજું હું ગોગડી બેન. ઓકે, આવી જવાના હો, અમે બસ બુકિંગ કરાવવાના છે. તું છે ને એમાં તારા ટિકિટના પૈસા દઈ દેવાના અને આખું ગામને જવાનું છે મારા મમ્મીના ઘરે ખીહર કરવા. ઓકે, તો તું આવી જવાના, ઠીક છે? ओह थैंक यू वेरी मच गोगी मेरे को ले जाने के लिए. थैंक यू. चलो अब मैं चलती हूँ, ठीक है? बाय. ઓકે, મરો તમારો લાડવો સોળો. તમારો લાડવો સોળેલો કૂતરાય નહીં ખાય. અહીંયા મારા પનારે પડ્યું બધું, કાંઈ ખબર નથી પડતી હું છે ને હું નહીં. સારે હોય ત્યારે મારા બાપાને ઘરે મને એકલી હું સુકૂનની સાસ નથી લેવા દેતું આ બધું, અને એમાં ડોશમાં મેન. ઈ ગોગડી બેન એટલો તારો પ્રેમ છે, તું ખીજા કે ગમે ઈ કર, પણ ગોગડી બેન ખીજાવાની ની બધી રીતમાં તારો અંદર છુપાયેલો પ્રેમ છે, એટલે તારી હારે બધાય આવે. અને આ ઝોંગો જો ને ફોનમાં વહીવટ કરવા મંડાણો છે. હું કરું આ ઝોંગાને લઈ જવાનો? આમ જો તાર જોવો જ જોજે, રાસ પેલેસ આપણા ધાબા ઉપર છે ને બધાય આ ને જ જોવા આવશે ઝોંગાને. કા ગોગડી કોણી એન્ટિક પીસ લઈને આવી, તાર જોવો જ જોઈ લેજે ગોગડી બેન. અને તારા તા વાત બધા હલાડા હોય. ગોગડી હું તો તને ઠેઠ સુધી બાપા મૂકવાની જ નથી, તારે મને ગાળું દે ગમે ઈ કર, હું તને નથી મૂકવાની, તો જોઈ લેજે. આ જો ઠંગુ બેને આવ્યા. હું ઠંગુ બેન, હવે તમને કેમ છે? મજા નહોતી, ચક્કર ને એવું આવતું તો મટી ગયું બાપા? હા ગોગડી ભાભી, હવે તો મને એકદમ ફાઇન છું. હું તમને એમ પૂછતી હતી કે હું કેટલી જોડી કપડાં ને એવું બધું લઉં, તો મારી બેગ પેક કરતી હતી, તો મેં કીધું થોડું પૂછી આવું એમ. હોલમાં તમે બોલતા હતા, અવાજ સાંભળી ગઈ ને એટલા માટે હું આવી છું. તો શું પેક કરી લઉં, કેટલા જોડી કપડાં ને એવું બધું લઈ લઉં? અને લંગુ દીદીનો પણ કોલ આવ્યો, તો ઈ બે જણા પણ આવવાના છે તમારા ઘરે ગોગડી ભાભી. અરે મારા રામ કરમની કઠણાઈ ઝીણકુડી, ગો બધાય આવવાના છે, લંગુન બધાય. આપણે ક્યાં જાવ? હાલ આપણે બે બેનું છે ને ક્યાંક બીજે ખીહર કરવા વયું જાય. આ બધાયને આપણા ઘરે મમ્મી ન્યા ઉતારીને આપણે ક્યાંક ભાગી જવું છે બે બેનું ને. હાલ આમ ક્યાંક કોઈ નો ન્યા અલગ દુનિયામાં મજા આવશે હો ઝીણકુડી, વયા જાવી. તો અમે ન્યા આવશું, પણ તને હું એકલી તો અમે નહીં જ રહેવા દઈ. હું આ વાહ્યા બધાય ધણને લઈને આવશું, જોજે તું ગોગડી. તાર જ્યાં જાવ હોય ત્યાં જા. બધાયને પેલા નોતરવી ગોગડી બેન, અને પછી તું એમ કે આમ વયું જાવું ફલાણે જાવું, એમ થોડું હાલે. બધાયને લઈ જાવી છે ને તો પ્રેમથી રાખવા પડશે. તાર જોવું હોય ને તો જોજે આ ઝોંગાને ને બોંગાને ને બધાયને. અને આ ઝોંગો થોડો એકલો આવે, એની શાર પરજા ને એની વહુ ને બધાય તું જોજે. મોટી બસમાંય ન થમાવાના, મને તો એવું લાગે છે. ઈ તો ખબર જ છે ડોશમાં કે તમે જીવશોય નહીં, જીવવા દેશોય નહીં. ઈ તો મને બધી ખબર છે બાપા. હવે આ એક ખીહર કરી આવી પછીથી નીમ પીરમાં જવાનું જ નહીં. હા જિંદગી હાશી વાત છે. હવે નોતરા છે તો શું કરશું કે બેન? હવે ગમે ઈ કરશું. હવે બધાને કીધું છે લઈ જાય, વિનાય છૂટક્યો નથી. કાંઈ નહીં, આ છેલ્લી વખત જીનકુડી આપણે પીરમાં જઈએ, પછી પીરમાં જવાનું જ કેન્સલ. આ કોઈને લઈને જવાનું જ નહીં, આ પળોજણ કાંઈ કરવાની જ નહીં. અને ત્યાં આ બધાય અલક મલક ને નોતરા છે ને, મારી ઝીણીઓ આવવાનો નથી જોજે. અને મને ગમશે જ નહીં એની વગરનો. ઈ નહીં આવે ને એટલે મને જરાય નહીં ગમે. તાર જોવો જ જોજે, ઈ આવશે જ નહીં. એમ કે છે આ ગોગડી ભાભી બધી ખોને નોતરી છે, માન નહીં થાવું જિંદગી તું એકલી જા, એમ જ કે છે જોજે. તો કાંઈ નહીં, નું આવે તો બીજું હું. અને હાલો તો હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, હાલો તમે બધા સુરત જો એક લક્ઝરી બસ બંધાવી છે અને બીજી બંધાવી લેવી. તમારે બધાને આવવું હોય ને તો કમેન્ટ કરીને કહેજો, બરોબર છે? તો હું કહું ત્યાં વી આવજો, આપણે લક્ઝરી બસ બંધાવી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ્સ. મારી ઝીણકુડીના વિડીયો તમને કેવા લાગે છે? અને આ ઝોંગાને લઈ જવાનો સારો હાર, એટલે આવજો, બધાને બહુ મજા આવશે ખીહર કરવાની. હા હો મારા વાલા ફ્રેન્ડ્સ, મેં ને ગોગડી બેને તમને બધાયને હસાવા જન્મ લીધો છે. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કહેવાનું ભૂલતા નહીં. તો હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, તમે પણ બધા આવી જાવ. એક લક્ઝરી બસ બંધાવી છે ને બીજી પણ બંધાવી લેવી. તો કહેવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ્સ. જય દ્વારકાધીશ.